हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? मजामां ने मजामां ज हशो। तो जो आपणे अत्यारमां वाड़ी आई गया। वाड़ी आवता हवे जो अहीं काजल गायने रोटली तैयार करी रही છે જે બીવે નહીં, તરત જ આવી જાય। હાલો હવે આપણે ગાયોને રોટલી દઈ દેવી। હાલે પૂનમ, આ જો ખાટી થાય પૂનમને દેતા ફાળે એટલે। હા ચાંદની આપણે હવે ગાયોને રોટલી દેવાઈ ગઈ છે, પુત્રીને પણ રોટલી નખાઈ ગઈ છે। તો હવે ગાયો ધોઈ લેવી। અને આજે તો જો સુરત દાદા પણ ઉગી ગયા છે। આજે થોડુંક મોડું થઈ ગયું છે। અહીંયા આવો ए गंगा उभी था, गंगा उभी था। बधी ऊभी थई गયું। तो काजल तैयार करी रही है। આપણે જો હવે સાંદરની દોવાનું ચાલુ કરી દીધું છે। આ થોડુંક મોડું થઈ ગયું છે। ઘરના પૂળા વાળવા જવાનું છે। હવે ગૌબેન નહીં આવશે કા? ગૌબેન આવી જાય પણ આપણે આજ મોડું થઈ ગયું થોડું। ફટાફટ દોઈ લેવી। હા હામ હામી ન દોવા દે, અડધી દોવાઈ જાય પછી બીજા બેહવી તો હાલે, પણ આમ હામ હામું તો બેહવા જ ન દે। આ શક્તિની પૂનમની જેમ આ એન ઘરે ન બેહવા દે તો ભાગી છે। તો આપણે અત્યારમાં રસ્કો પાવાનો છે એટલે કુવાની મોટર ચાલુ કરવાની છે। લાઇટ આવે એટલે લાઇટની વાટે સીવી, લાઇટ આવે એટલે આપણે મોટર ચાલુ કરી દઈશું। અને કાજલને અહીંયા આમ પૂળા વાળે છે તો એને પાણી પણ દેતો આવું, કારણ કે આપણે એક વાલની જાર ઉઠાઈ ગઈ હતી એટલે હવે એને આજ 2-3 દી થઈ ગયા એટલે હવે પૂળા વાળી લેવી। તો હવે જારમાં જાવી આપણે કેટલા પૂળા વાયા છે, કેટલા બાકી છે જોઈ ફરતી ફરતી નકરી જાર જ છે। એટલે ફરતું ઉનાળા જેવું વાડી આવી એટલે ઉનાળા જેવું વાતાવરણ જ ન લાગે। ચારે કોઈ જાર અહીંયા જાર આપણે ત્યાં વાડી મોર જાર ફરતી વાડી ફરતી બધું લીલું એટલે વાડીએ એવું ઠંડુ વાતાવરણ રહે। માથેના પડામાં જાર છે, એમાં એક વાલવા વાઢી છે, બાકીના 2 વાલવા હજી ઊભી છે। તો એ વાઢી એના પૂળા ઘણા વળી ગયા છે। તો ચારે કોઈ નકરા પૂળા પાણી એને દઈ દેવી। અહીંયા લગીને તો વાળી વાયા છે, 5-6 બાકી છે। આ બધા વાળી વાયા છે અને આ હવે શરૂઆત કરવાની છે કાલથી વાઢવાની એક વાલની, પછી એની પછી એક વાલ છે। આ વઢાઈ રહી કે એ તૈયાર થઈ જાય એટલે નીણ થઈ જાય ગાયોની માટે 12 મહિના ઉપાધિની। પછી ઉકલમાં લીલાના જ આપણે રસકો ને ઝીંઝવો ની તો છે જ તે, એ પણ છે દેખાય છે જ નહીં। તો વાળે 2 જણા છે। રસોઈ બનાવવાની છે તો 12 વાગી ગયા છે, પછી રસોઈ બનાવવાની બાકી છે। ખવા બાદ છે, ખવા બાકી ગયા છે ને। તો સેવ ટમેટાનું શાક વઘાર્યું છે અને રોટલી રેસી, લોટ બાંધવાનો પણ હજી બાકી છે। તો જમવા બેસું કે 1 વાગી જાય। હા 1 વાગી જાય, લોટ બાંધવાનો બાકી છે ને।
હજી શાક સડે શાક થઈ છે ને તો લોટ બંધાઈ જાય પછી રોટલી કરી જમવાનું રેડી કરી નાખ્યું. પૂવા વાળવા મોડું થઈ ગયું ને પૂળા થોડા ખાટું તો રહી જાય નતા એવું તો તો પછી કીધું વળી જાય ને થોડુંક મોઢા ભેગું મોડું હોય બપોર પછી તડકાનું તો આપણે દાદા માટે ચા મૂકી દીધી છે. આજે તો જો સવારમાં વાડીએ વહી ગયા હતા તો પોતું મરાણું નહોતું, પોતું મારવાનું હતું ત્યારે, અને પોતું મારીને આપણે જવાનું હતું વાળીએ. પણ જો વિંટોળો જેવો આવ્યો છે ને તો ઓસરીમાં બધું ધૂળ ધૂળ થઈ ગયું છે. તો આપણે આ પૂરેપૂરી સાફ સફાઈ કરશું, બધું કામ કરશું અને ત્યાર પછી વાડીએ જવાનો મેળ આવશે. આપણે જો ઓસરીની પૂરેપૂરી સફાઈ થઈ ગઈ છે, કારણ કે ધૂળ જ એટલી આવી હતી. તો હવે વળાય પોતા મારીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે 5 વાગી ગયા છે તો જઈશું વાડીએ, જઈને ગાયોને ખાણ દઈશું. અને સવારે વાસીદું નથી થયું તો આપણે વાસીદું હજી કરવાનું બાકી છે, અને ત્યાર પછી ગાયો દોઈને વહી આવશું. વાડીએ પહોંચી ગયા છીએ અને બળદ ને પૂનમ ને બધા જો ઊભા છે. હવે ખાણ દઈશું. જશોદા, લક્ષ્મી, હે જમના, કોને નવરાવી? હે જમના, નહીં નહીં કરી તડકો હતો ને જમના, એ જમના હે ને લક્ષ્મી નાય એ તો નાય હોય એવું લાગતું નથી, પણ જમના ઘણી રૂપાળી થઈ ગઈ નાય એટલે. કા ગંગા ક્યાં ગયા? હે ગંગા, તને કેમ ન્યાય એકલી મૂકી દીધી છે? ગંગા હાલ હાલ અહીંયા હાલ હાલ. કેમ આહુડા વહી જાય છે બેન? હું ખોટું લાગે છે તને? હજી હે શિંગડિયું કાઢી હો હવે જો. ટેટી કેવડીક થઈ જોયું છે કે નહીં? શેવડી હારી થઈ ગઈ જો હવે. તો હવે નાની ટેટી હતી એ પણ મોટી થઈ ગઈ છે, અને બીજી નવી ટેટી બેહી પણ ગઈ છે જો. કા કેરો પી ગયો છે એટલે જો મન કે શીકુડીમાં કાંઈ નથી, પણ જો કેવું સરસ શીકું પાકી ગયું છે, એકદમ મસ્ત. આજ કાસા છે. અહીંયા છે જોઈ કાસી પાક્યું છે જો. આમાં તો જનાવર ખાય હોતે ને ગયું છે. આપણે કુવાની મોટર ચાલુ હતી તો લાઇટ વહી ગઈ છે. હવે એને ગેલકામાં હતી એટલે બંધ કરી આવી, કારણ કે લાઇટની પાળી પૂરી થઈ ગઈ. રસકો ને ઝીંઝવો ને બધું પાયું. હવે થોડુંક રહ્યું છે, ઝાડના પાળિયા જે ફૂટ્યા છે ને એ રહ્યા છે, બાકી બધું પી ગયો. કાલથી ડ્રીપમાં જવા દેવાનું રહેશે. કૂવામાં કેટલું પાણી છે એ જોઈ પાણી જરા જરા લાઈન ભર્યું હોય ને ખાલી થાય છે. પાણી એટલી બેઠકની હેઠે છે, થોડુંક પાણી ઘણું ભર્યું છે. હવે ગેલકો બંધ કરી દેવી કૂવાની મોટરનો.
અને મોટરનો બંધ, દારનો તો ચાલુ જ રાખવાનો હોય, એ બંધ જ નથી કરતા. તો જો આપણે ઘેરે આવી ગયા છીએ ને રુદા વગરની તો જો ઓસરી હાવ સૂની સૂની લાગે કા. મેં તો આવીને કે ભાઈ અહીંયા કોરે બેસી ગયા હોય ને કાંક ને કાંક પૂછતા હોય. રસોઈ કરવાની હોય એટલે થોડુંક ટાઈમે ઘેરે આવવું પડે. શેનું શાક બનાવશું? ગુવાર છે, ભીંડો છે, રીંગણા છે, સોળી છે. ભીંડાનું કરો ખાટ્યું. તો હાલો હવે આપણે તો ભીંડાનું શાક બનાવી અને રોટલી બનાવી. કેમ શું ખાવાનું? ભાખરી કે રોટલી? રોટલી ખાશો ભાખરી? ભાખરી ખાઈશ. ભાખરી બનાવો, પપ્પા હાટું રોટલી બનાવો. એને ભાખરી હાલે નહીં. હવે આપણે રસોઈ બની ગઈ છે અને હવે જમી લઈશું. તો આજનો બ્લોગ આ સાથે જ પૂરો કરીએ છીએ. અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.